હું કું જા ફોન ચાલુ છે ને પાછો પડે નહીં. એક વધારે પાવર સ્ટીરિંગ નો પ્રોબ્લેમ છે. આમાં ધૂળસ છે ને કે કા બંધ કર કામ આજ કાઢે માંડવી કાઢવાની છે તો નવાડમાંથી આથરની બધી પડ્યું હતું ને એ લેવા આવ્યો. મજૂર આવી છે વહેલા ચાલુ કરી દે ને તો વરસાદ પાણીનું હસવાઈ જાય બધી કોરાડે. બાકી પછી માંડવીઓને બધી બરાબર આવે તો પલરી જાય. વહેલો નીકળીએ ને તો માંડવી પણ થોડું એક ગાડા અંદર રાખી લેવા એટલે સી હસવાય તો ઢાંકવામાં હોમો આવે થોડું ઘણું બરાબર પડ્યું હોય તો. બાકી બધી બરાબર આવે તો ઢકાય પણ નહીં હેરતું ખોટું કલર છે. અહીંથી અહીંયા પૂગું જાય તો એ પૂરી કરી નાખે માંડવી. પાથરા બધી અહીંયા સાફ કરી નાખે અને વધારે સ્પીડમાં આખું તો આમાંથી પાથરા પડી જાય. આજ અડધી કાઢ નાખીએ ને તો પછી વાંધો ના આવે. કાલે બપોર પછી ઘડી કાઢીએ ને ત્યાં નીકળીએ કલાક. એક વધારે પાવર સ્ટીરિંગનો પ્રોબ્લેમ છે. અટન તો પાછળ વજન છે એટલે વાંધો નથી આવતો. બાકી પ્રોબ્લેમ આવે પાવર સ્ટીરિંગ આખી ગયેલું હોય ને એટલે વધારે પ્રોબ્લેમ આવે. બાકી આની સોંડિયર પહેલાં ફોડ હતું ને એટલે એમાં વાંધો નહોતો આવતો. તો એમાં પણ ફ્રી હતું આના કરતાં. પાવર સ્ટીરિંગ નહોતું ને તો એ પણ આના કરતાં ફ્રી હતું. બધી હાર્ડ છે. આ લઈ લેજો ડારા. આ એક કુંદરૂ રહ્યું એ એક લઈ લઈએ. બાકી આ પાથરા છે એ કાલ કાઢી નાખીશું. બાકી માંડવ્યું એક ગાડું ભરી ગયેલું પડ્યું હવારમાં ભર્યું હતું ને આ આગળ જે કાઢ્યું ને આ 5-6 ગાડાના એ માંડવ્યું હારી લઈ. વરસાદની બીક છે એટલે એ માંડવ્યું પણ ખોટું કલર છે ને આ પાથરાય કલર છે. એના કરતાં માંડવ્યું ને માંડવી હાંસવી લઈએ. અને આ જે પાથરા છે એ બપોર પછી આમ તો નીકળશે. સવારમાં તો લીલા કેવરા ને ન નીકળે, બપોર પછી જ નીકળશે. આ 6 ગાડા છે ને આ 5-6 ગાડા કાઢ્યા. એની પહેલાં 3-4-5 ગાડા કાઢ્યા હતા. આ વખતે બહુ 5-6 દી લગીને તો થ્રેસર આવેલું. થોડું કરીને આ વખતે ડિસિઝન પૂરી ગયું. બાકી પહેલાં તો 2 દી થ્રેસર હાલે, 1 કે 2 દી તો બધી આખી વાડ છે ને ત્યાં લગીને પૂરું થઈ ગયું હતું. આ વખતે બહુ 5-5 ગાડા એ કાઢ્યા. આટલી સિઝન આમાં માંડવી નીકળી ગઈ છે એટલે ઓલા ઊંડલિયા બનાવી ગયેલા હતા એ માંડવી ખાલી કરીને માંડવી ભરવાનું ચાલુ કરી દે. મજૂર છે ને ત્યાં 4:30 તો વાગી ગયા. એક જ ગાડું ભરવાનું છે ખાલી.
આ કરણ આવ આવ આ પજેરો બજેરો ને શું છે ઉપડી તો જાહે કે આ તમારી કઈ સ્ટાઇલ ફોન કરને ને ચાલુ તો મજૂર જમીને બેઠા બપોર પહેલાં આ બે ગાડા ભર્યા હતા ને માંડવિયાના એ નવણમાં ખાલી ગયા નિહેરમાં અંદર નાખ્યા વરસાદની બીક હતી ને એને લીધે ને આ બે ઢેકલા છે ઢાંકી ગયેલ છે માંડવિયાના ને આ બપોર પહેલાં ઊંડેલિયા કરી લીધા હતા એટલે અટાણે આ થ્રેસર ચાલુ કરી લઈએ 2-2:30 વાગે થ્રેસર ચાલુ કરી લઈએ ને આમાં નવિયા એક હતા ને એ માટે રોટાવેટર બાપા આખે હાલી ગયું રોટાવેટર તો હવે આગળ આ થ્રેસર ચાલુ કરી દઈએ માંડવી નથી કરવી ને આમાં ધૂળ જ છે ને કરી આકા પાત્રો એક ગાડું માંડવિયાનું ભરી લીધું હવે 3 ખાલી ઊંડલિયા બાકી છે બાકી બધી નીકળી ગયા આ સિઝનનું થ્રેસરનું કામ પૂરું આ સહેલું ઊંડેલિયું બાકી છે અડધું થઈ ગયું તો થ્રેસરને આગળ લઈ હજી કાંદું છે ને એ ઓરી દઈએ ના ગાડું ખાલી કરી આવીએ એટલે બીજું ભરાઈ જાય ગાડું પ્રેશર છોડે નવિયા છોડાવ્યા સિલા બેહી ગયેલ છે ને એમાં થોડાક મારી દઈએ 3000 આડે ગાડેનો આવી છે એ ફૂલ ફૂલ એ કા 600 નું નહીં ફૂલ નાખો એ કા બીજે ચાલુ ન મળે ₹3400 આવ્યું ડીઝલમાં હવે
ટ્રેક્ટર કાઢી દેવા જાઉં એટલે બાપા ખેડી નાખે. સવારમાં મારે કુકરા જવાનું છે. સવારમાં 7:30 આડે ગાડે નીકળી જવાનું છે. એટલે ટાંડે એવું તો ખેડી નાખે. ડીઝલ નહોતું, લાલમાં હતું. તો અહીંયા કેટલું ખેડવાનું છે એ ખબર નથી. ખોટું અહીંયા પૂરું થઈને કરતાં હું અટાણે નાખતો જ સવારે નાખવાને કરતાં મશીનને પહેલાં અહીં મૂકી દઉં. પછી ટ્રેક્ટર મૂકી આવું, રોટાટર જોડાવીને પછી આવતો રમ ગાડી ત્યાં પડી હશે. બાપાને ઉઠાડા ઉઠતા હતા અહીંયાથી 2 વાગ્યા અટાણે. રોટાટર જોડાવી દઉં પછી એની રીતનું અહીંને આંકવું હોય તો અહીં આંક નાખશે. ઉઠીને એક અટાણે આંકવું હોય તો અટાણે. સવારી પાછું મને 7:30 નીકળવાનું છે તો 6 વાગે બધી તૈયાર કરવું પડે. આવા દમ કીપાથી લઈ જવાનું છે એ ખબર નથી ટ્રેક્ટરને. આમથી હે કે સીધું હે. કેમ કે ઓલામાં ખેડી નાખો ને એટલે ખોટા સીલા થાય એના કરતાં પૂછી લમ ત્યાંથી લઈ જાવ. એટલે શું કરવું હવે? કીપા લેવું? હા એ બરાબર છે. આ કુકરાનો રસ્તો છે. મોટરો બધી ખેડૂએ ચાલુ કર્યા છે ને. આ પર એસઆઈ હતું હજી નહેરમાં પાણી આવે ને અહીંયાથી નહેર છે એટલે પાણી આખી ભરાઈ ગયેલ રહી. દિવાળીને દિવસ કરવાનું હોય કે હે?
આવી થોડી ધૂળ કોઈ ના હે, આવી ધૂળ થોડી કોઈ ના હે. હા સવારના કાંતે માંગીશ આપણે ડબલ ફાળકાનું ચાલુ હતું. એકવાર થોડુંક અધૂરું રહ્યું હતું એટલે બાકી થોડી ગેપ પડી હતી. એટલી માંડવી હતી 4 કલાકનું મશીન આવે અને એક સિંગલ પાટિયાનું આખું ધૂળને ભરાઈ ગયું ગાડી. એટલી થઈ, એટલી ધૂળ થઈ. મશીન જોડાવી લઉં, નટાનો ઓર્ડર છે તો જવા દે. આ ગેરમાં 2-3 દીની પ્રોબ્લેમ થઈ ગઈ અને જે ડગ હોય ને સાઇલ હોય ને એ વધી ગઈ. આ વધી ગઈ એટલી આમાં નથી, એટલી જ છે આમાં વધી ગઈ થોડી. કારીગરને શોરૂમમાં ફોન કર્યો હતો એની બિલ આવે ને એ વધી ગયો છે. પડે ને કારીગરને ફોન કર્યો એ 2 દિવસ સૂચન હતો તો આજ આવી આવવાનું કે ત્રાસી સાઈડ જાય નીકળે ને કરતા થઈ જાય તો સારું. બાકી પછી આમાં કંઈક બીજું તૂટશે. કારીગરો તો કહે કે કંઈ આમાં પ્રોબ્લેમ ન હોય, કદાચ નાખી સીઝન નાખી લીધી હોય ને કોઈ પણ કે અસર થાય કે ગેરમાં કરી લીધી ને તો ફહાઈ જાય એનું એમ કહેવાનું છે. ભાઈ કોઈ આવું છું નથી, પહેલી વખત આવું છું. 1350 કલાક આવેલો એક પિનમાં પ્રોબ્લેમ આવ્યો. હું કહું હે કંચન, હું કહું પકોડા બનાવ્યા ખાવા હોય તો ખાવા હાટું જ બનાવવાના હોય ને. હું કેવું મિનિમમ ખાવા હાટું જ બનાવીએ ને. સેમ્પી બેન કેવીક ધૂળ હતી આજ? હે હા ઉતારો વિડીયો. કાલે બનાવશું ને આજે લાઈટ બંધ કર દમ ખબર પડી જાય. મેઘ મેરા યુ મેળમાં બોલવાનું શું હોય એમાં? દિવાળીના ઢોકરા દિવાળી. એ कंचन बोलो नहीं कितना दिसी वीडियो ने उतारा. कितने दिनों से व्लॉग नहीं स्टार्ट किया क्योंकि एक ही काम कर रहे थे, मांडवी मांडवी मांडवी. हैं અરે રિપેર કરવા આવે તો પણ પહેલી હિસાબ. હા નહીં ગામમાં જા આવતા જ. હા ફોન કરી લીધો, દુકાન આવે. બેબી કોલ કહું છે હે ફટાકડા આ શું ભર્યું આમાં? કોઈ તહેવાર લઈને આવતો રહ્યો. આ શું છે આમાં? શું છે? खुली है कि यहाँ तो खुलवी पड़े? भाई भाई आ तो थोड़ा कस આ બધું છે. સંતો કે ફૂટતા નથી ફૂટતા. એ કા એ આ લઈ આવ્યા ને એ લઈ આવ્યો એ ફૂટતા નથી. આજ તો શું ફોડે કે ફોડવાનું? ફોન નાખવાના છે.
ભલે નહીં ભાઈ ફટાકડા છે ને કા બંધ તો કરો. ઓ ઘડીક રહીને બ્લોક તો બંધ કર. વ્લોગ ચાલુ રહીને અનકટ કે શું કહેવાય ઓલો ઈ આ ફટાકડા વાળો નહીં મૂકતો. કા બંધ કર કામ. કરણ ને સંદન બેઠા દુકાને કારીગર આવ્યો તો પાઇપે હેરખી લાઈટ હે તો અહીંયા આ ગેરનું બધી રિપેર કરાવી નાખીએ. પકડી લો. ફેરવીને ઓલી બાજુ બેહાર દો ને. આ નીકળી જાય. નીકળી ગઈ. અડધો કટકો નીકળી ગયો. નીકળી ગયો ને ઈ તો કહું, ઈ પાછી બેહાડો ને. ઓલો પાછો નીકળી જાય એમ. આમાં તો મારી અડધી સિઝનનું ડીઝલ વહી ગયું લા. આમાં તો મારી અડધી સિઝનનું ડીઝલ વહી ગયું. બાપુ આવ્યા હતા અને પિન જે તૂટી ગઈ તે નાખી દીધી. હવે નથી એટલી સાલામાં. આના ગાँव के घड़ी એ વાહ આ સ્કાય શોટ તો હા હરોણ હાથમાં પકડી લેવાનું. કયો ખતરો કરાય નહીં. કાંઈ ન થાય. હરોણ ફોન ચાલુ છે ને પાછો પડે નહીં. હું કોઈ જા દાદા એક જ પીટી હતો. ના એમ નો પ્રો ના હોય.